પદવી આપેલી એવા બ્રહ્મલીન પરમ પૂજ્ય મધુસૂદન લાલજી મહારાજની એ પરમ ચેતના હાજરા હજૂર છે. એમાં ગોતા લગાના, એમાં ડૂબકા મારવાના, ગુરુને માણવાનો છે, પામવાનો નથી. એની આ 25મી નિર્વાણ દિન નિમિત્તે એમના સમગ્ર શિષ્ય પરિવાર અને નારાયણ સરોવર જાગીરના અધિષ્ઠાતા ગાદીપતિ પરમ પૂજ્ય આનંદલાલજી મહારાજનું એવું માર્ગદર્શન બાપજીએ પણ મધુસૂદનલાલજી મહારાજે પણ એ જીવતા જાગતા સુધી અનેક એવા સદકાર્યો કર્યા. માનવ સેવાની અનેક પ્રવૃત્તિઓ કરી, પુસ્તકો લાઇબ્રેરી બનાવી, શ્રીમદ ભાગવતજી ભગવાનની કથા અવારનવાર કરી. બ્રહ્મલીન ડોંગરેજી મહારાજને નારાયણ તીર્થનો તો શું વર્ણન કરું. આ નારાયણ સરોવર ને એમાં રામકથા, ત્રિકમરાયજી ભગવાનનું અતિશય ભવ્ય મંદિર, એના ઉપર સુવર્ણ કલશ પણ મધુસૂદન લાલજી મહારાજે ચડાવવા માટે ભગીરથ કાર્ય કર્યું. વાત પણ એવી સાંભળી છે, ઉદ્ઘોષક બહેન બોલતા હતા, આનંદલાલજી મહારાજ પણ બધી તો સાંભળીને બોલવાનું છે, બીજાનું લઈ બીજું કંઈ છે જ નહીં. પાણીની તંગી માટે દૂર દૂરથી 14 કિલોમીટર દૂરથી પાઇપલાઇન દ્વારા પાણીની સુવિધા, પાણી પાયાના 5 બૂંદ, છાશ પાયાના 6, અનુભવરાવવાના અનેક ફળ, મન કોચવાય તો એક પાણીની સમસ્યા હોય, આપણી મૂળભૂત જરૂરિયાત છે, એ સંતો જ આવું વિચારી શકે છે. સદગુરુ મધુસૂદન લાલજી મહારાજ આવું કોઈ વિરલ વ્યક્તિત્વ આવી વાતની ચિંતા કરી શકે છે. 5 પુણ્ય મળી જાય. કોઈને છાશ દહીં આપીએ તો 6 પુણ્ય મળે. પણ હવે છાશ અને દહીં ને એ તો બધું કોઈને નથી રૂચતું, તો એ કરતા 4 આખો આપે. ચા સિવાય ખોટું છે. કલિકાલમાં તો ચા દેવી સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમો. ચાના 6 પુણ્ય મળે, અનેક અનાજ ભોજન કરાવવાના, અનેક ફળ મળે. પણ મનમાં જો સંકુચિતતા આવી ગઈ, ખાઈ જાય છે, ખૂટી જાય છે, તો ખૂટે. મનમાં સંકીર્ણતા આવી, સંકડાશ આવી, બધું જ માનવ જીવનની જે મૂળભૂત જરૂરિયાત છે, એ પાણીનો પ્રોબ્લેમ પણ આપણા સદગુરુજીએ વિચાર્યું. આપણે આપણા માટે ન વિચારીએ કે આ સંતો સમાજ માટે વિચારે છે.
सतबोध जगत में आई कहे, सतमार्ग को दिखलाई कहे, सतबोध जगत में आई कहे, सतमार्ग को दिखलाई कहे, गुरु ज्ञान से पद ये गाय कहे, सतार शब्द समझाई कहे, मर जीवा बने सो मौज करे, रहे वे अलमस्त फकीरी में जो आनंद संत फकीर करे, आनंद नाही अमीरी में जो आनंद संत फकीर करे। सुख दुख में समता साध रहे, सुख दुख में समता साध रहे, दुख नहीं जागीरी में जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे, आनंद संत फकीर करे। सतबोध जगत में आई कहे અને ગુરુનું મોટું નામ કર્યા કરે, સતબોધ જગત में आई कहे, सतबोध આપે, सद प्रवृत्ति करे, गुरु ज्ञान से पद गाय कहे, गुरु ने मोटा बना, गुरु नाम पहलू लखे, ફુલગત સરને દાસ સો બોલ્યા, પોતે નો સીધું એનું નામ ઠરાવી દે. ઘણા તો કવિઓ હા ઉભડક જ હોય, એને મળ્યું હોય ગુરુથી પણ ગુરુનું નામ બોલે રે. सतबोध जगत में आई कहे, सदमार्ग को दिखलाई कहे, जो आनंद संत फकीर। बोलिए सदगुरु एवा अपना परम पूज्य श्री मधुसूदन लाल जी महाराजे पाणीनो पण प्रश्न सॉल्व कर्यो, जैने आद्य गुरु शंकराचार्य जी सर्वधर्म भास्कर અને જ્યોતિષ માર્તંડનો શિલ્ડ આપ્યો, પદવી આપ્યો, અને નારાયણ સરોવરનો એવો બધી રીતે વિકાસ થાય એનું રાત્રિ ને દિવસ ચિંતન કર્યું. અને પરમ પૂજ્ય આનંદલાલજી મહારાજે પણ ગુરુનું કાર્ય પૂરું કરવા માટે મધુસૂદન મહારાજ સ્મારક ટ્રસ્ટની એવી એક સ્થાપના કરીને ગુરુના ઋણ ભલા કોણ ચૂકવી શકે? કોઈ
કોઈ અત્યાર સુધીમાં જન્મ્યો નથી. માત પિતાના ઋણ, ગુરુના ઋણ. શરીરની ખાલ કાઢી નાખી, ચામડી કાઢી કાઢીને એની મોજડી ચીવડાવીને ગુરુના ચરણમાં પહેરાવીએ તોય પણ ઋણ ન ચૂકવી શકાય. ગુરુને ઋણ થવું, ગુરુના ઋણમાંથી મુક્ત થવું. ગુરુનું ઋણ જ્ઞાન કે બદલે મેં કુછ અમે આપી શકીએ નહીં. આપણે સતબોધના બદલામાં કરોડો રૂપિયા ઓછા પડે. સુતો જગાડ્યો, દેશ દેખાડ્યો, મને અલખ પુરુષ ઓળખાયો. કાદવ કીચડમાં, માયામાં, અજ્ઞાનમાં, ખેંચા ખેંચીમાં, મુસાતુશીમાં, પક્ષાપક્ષીમાં, લૂંટાલૂંટમાં, માનસિક તણાવમાં કાદવમાંથી ગુરુએ ખેંચી લીધો છો. મુક્તિનો માર્ગ બતાવ્યો છે. ભલા આપણે ગમે એટલું કરીએ, ગુરુના ઋણમાંથી, ઋષિ મુનિઓના ઋણમાંથી ઉઋણ થઈ શકાય જ નહીં. સરસ્વતી ને સ્વર દિયા, गुरु ने दिया ज्ञान, मात पिता ने जन्म दिया और रूप दियो ભગવાન. માં સરસ્વતીની કૃપાથી સ્વર મિલે છે. ગાઈ શકાય નકર કાંઈ થાય નહીં. અને સ્વરે તે પાછો મીઠો સ્વર હોય. મીઠા સ્વર ન હોય, ગધા ટાઈપ હોય, એને તો બેઠા બેઠા મધ જ ખાધા કરવું. અને કા મધ પૂડો હોય ને એની પાસે જ બેહવું, મોઢા ફાડી ફાડી. સ્વર કર્કશ નહીં રાખવા. હે માં જગદંબા સરસ્વતીની કૃપા થાય તો સ્વર સારો આવે. નકર આપણને કોઈ બોલતું હોય ને જરાય ગમે જ નહીં. એમ થાય કે અહીંથી આમ ભાગી જાય ને 100 કિલોમીટર, અડધો કિલોમીટર નહીં, 100 કિલોમીટર. અને ઘણા તો એવા હોય ને સ્વરના કે એને બાંધી અને હાંકળેથી અને વગર હોરેલો હોટો લઈ આંદામાં નિકોમાં મૂકી આવ્યા હોય ને, સારે બધું દરિયો હોય આવી જાય. માં સરસ્વતીની કૃપા થાય. સરસ્વતીને સ્વર દિયા, ગુરુને દિયા જ્ઞાન. ગુરુ વિના જ્ઞાન. માત પિતા ને જન્મ દિયા, રૂપ દિયા ભગવાન. ગમે એટલો માણસ વિકસિત હોય, માત પિતા થ્રુ સંસારમાં આવી શકાય છે. અને આ બધું રૂપ રંગ, ધન દોલત જે મળ્યું છે, રૂપ દિયો ભગવાન. જે કઈ મળ્યું એ ભગવાને આપ્યું છે. તો ગુરુનું ઋણ ચૂકવવા માટે આપણા પરમ પૂજ્ય આનંદલાલજી મહારાજ સેવક સમુદાયનો કેટલું આ જ્ઞાનની પરબ માને. પરબ કોઈ પણ પીપાસું પી શકે. 2 રૂપિયા આપે તો ભલે, ના આપે લાભ લો. બસ હા, હું આ પવિત્ર નારાયણ સરોવર તીર્થ છે. અનેક ઋષિ મુનિઓ, સંત, સાધુ, મહાત્માઓ
કોટેશ્વર મહાદેવની ભગવી ધજા ફરકે છે. અને આ નારાયણ સરોવર તીર્થનો પણ એવો મોટો મહિમા છે. જાણતા જ છો બધા, તમે તો નજીકમાં રહો એટલે વધારે જાણો. દૂરના લોકો જાણતા હોય પણ નજીકના તો વધારે જાણે. એવો નારાયણ સરોવર તીર્થનો પણ મહિમા છે. એક વખત ભગવાન નારાયણ શેષ શૈયા પર સુતા હતા. નારાયણનું શયન તે શેષ શૈયા. આપણે તો દંડલો પણ સોફા સેટ હોય, એર કન્ડિશન હોય ને તોય નિદ્રા જ ન આવે. પડખા ઘસવા પડે, ટેબ્લેટો ખાવી પડે. ઘણા તો જમવા બેસે એટલે લગભગ 25 વાટકી હોય. એમાં 5 વાટકીમાં તો ટેબ્લેટો હોય. એક આ ડાયાબિટીસની, એક હાર્ટ એટેકની, એક બીપીની. આ અમારી જેવાની વાત થાય. તમારે તો તમે તો સ્વસ્થ જ છો. દાળ ને ભાત ને શાક ને એમાં 5-7 તો ટેબ્લેટની જ વાટકીઓ મૂકી હોય કે એમાં મૂકી રાખવાની. તે પહેલાં લેવાની જમ્યા પહેલા, પછી થોડું જમી લઈએ એટલે પછી પાછી એકાદી લેવાની, અને પછી જમી લીધા પછી તૈયાર જ રાખી. એક જણો તો ઊભો જ હોય, લ્યો પેલા ટેબ્લેટ ખાઓ, પછી થોડુંક જમી હવે આ ખાઈ જાઓ, અને પછી જમ્યા પછી પાછી. આપણા પરમાત્મા ભક્તો સંતો ઋષિ મુનિઓ સર્પની પથારી હોય તોય આત્મા તમ ગિરિજામતી નિદ્રા સમાધિ સ્થિતિ. અને એમાં કથામાં તો એવું બધું આવે છે. ભગવાન ભોલેનાથે બીજકના રૂપમાં એ બ્રહ્માની નાભીમાં બીજારોપણ કર્યું છે. બીજારોપણ, બી વિના તો કઈ થાય જ નહીં. બી તો જોઈએ જ, બી વાવવા પડે, ફલિત થાય બધું. અને એમ ભગવાન નારાયણ શેષશૈયા પર શયન કરતા હતા. લક્ષ્મીજી ચરણ દબાવતા હતા. ભગવાન ચિરનિંદામાં, યોગ નિદ્રામાં બિરાજમાન હતા. એમાંથી બીજકનું રૂપામણ થતા રોપતા એક કમળ ઉત્પન્ન થયું. અને કમળના પુષ્પો પર ભગવાન નારાયણે એક અદ્ભુત પુરુષનું સર્જન કર્યું. શિવ મહાપુરાણમાં પણ આ કથા છે, ભાગવતમાં છે, મહાભારતમાં છે, અનેક પુરાણોમાં કથા રહેલી છે. પ્રગટ થતા મેં કોણ, આદિ અનાદિનો જ આ પ્રશ્ન છે. મેં કોણ, મેં કોણ, મેં કોણ. ચારે દિશાએ જોયું. બોલો, 4 મુખ, ચતુર્મુખ થયા. પહેલા તો 5 હતા, ચતુર્મુખ ગણાય ગયા છે. એક મુખ તો પછી કપાઈ ગયું છે. ચારે બાજુ જોવું એટલે અવલોકન બરાબર કરી લેવું. મુખ ભલે એકાનંદ જ હોય પણ જોઈ લેવું ચારે બાજુ, કોઈ ચારે દિશામાં. એવું બ્રહ્માજીનું સર્જન થયું. ને બ્રહ્માજીને એ જન્મતા જ, પ્રગટ થતા જ પોતાનું ઉત્પત્તિનું કારણ શું છે કાંઈ સમજાણું નહીં. તપમાં લાગ્યા. આકાશમાંથી આકાશવાણી થઈ. આકાશવાણી દ્વારા કહેવામાં આવ્યું, પૃથ્વીનું સર્જન કરો, માનવની સૃષ્ટિ બનાવો. પણ પૃથ્વી તો હતી નહીં, રસાતાળમાં જતી રહેલી. આવી આ નારાયણ સરોવરની ઉત્પત્તિની કથા છે બધી. અને વિષ્ણુ ભગવાનનું આરાધન કર્યું, જય જયકાર કર્યો બ્રહ્માજી. ઓ વિષ્ણુ ભગવાન, દયા કરો, દયા કરો. 4 મુખ થયા. પહેલા તો 5 હતા, ચતુર્મુખ ગણાય ગયા છે. એક મુખ તો પછી કપાઈ ગયું છે. ચારે બાજુ જોયું એટલે અવલોકન બરાબર કરી લેવું. મુખ ભલે એકાનંદ જ હોય પણ જોઈ લેવું ચારે બાજુ. એવું બ્રહ્માજીનું સર્જન થયું. ને બ્રહ્માજીને એ જન્મતા જ, પ્રગટ થતા જ પોતાનું ઉત્પત્તિનું કારણ શું છે કાંઈ સમજાણું નહીં. તપમાં લાગ્યા. આકાશવાણી દ્વારા કહેવામાં આવ્યું, પૃથ્વીનું સર્જન કરો, માનવની સૃષ્ટિ બનાવો. પણ પૃથ્વી તો હતી નહીં, રસાતાળમાં જતી રહેલી. આવી આ નારાયણ સરોવરની ઉત્પત્તિની કથા છે બધી. અને વિષ્ણુ ભગવાનનું આરાધન કર્યું, જય જયકાર કર્યો બ્રહ્માજી. ઓ વિષ્ણુ ભગવાન, દયા કરો, દયા કરો.
આપે આદેશ તો આપ્યો છે માનવનું સર્જન કરવાનું, સૃષ્ટિનું નિર્માણ કરવાનું, પણ માનવો રહી ક્યાં શકે? પૃથ્વી જ નથી, સૃષ્ટિ જ નથી. ભગવાન વિષ્ણુએ વારાનું સ્વરૂપ ધારણ કર્યું, એમ પણ કથા છે. બ્રહ્માજીના નાકમાંથી વારાહ ભગવાનનું સ્વરૂપ પ્રગટ થયું છે. વારાહ ભગવાન 24 અવતારોમાં. બોલીએ વારાહ ભગવાન કી. આને પૃથ્વી રસાતાળમાં પહોંચી ગયેલી વારાહ ભગવાન ત્યાંથી પૃથ્વીને કાઢી બહાર મૂકવામાં આવી. નારાયણ વિષ્ણુ ભગવાને આદેશ કર્યો, અબ માનવની સૃષ્ટિ બનાવો. અને બ્રહ્માજીએ મનુ અને શત્રુપાની રચના કરી. મૈથુનની સૃષ્ટિ બનાવવામાં પણ બહુ પરિશ્રમ કર્યો છે. બહુ જ અષ્ટધાવ પૃથ્વી છે, 8 પ્રકાર. છેલ્લી મૈથુનની સૃષ્ટિ છે. મનુ અને શત્રુપાને ઉત્પન્ન કરીને માનવનું એવું સર્જન કર્યું. ને મનુષ્યો ઉત્પન્ન થયા. મનુ અને શત્રુપા દ્વારા મનુષ્યો કહેવાના. પણ મનુષ્યને તો પહેલું જ વસ્તુ પાણી જોઈએ, જલ. જલ બિના ઉતરે ન આરતી, ગુરુ બિના મિલે ન જ્ઞાન, અન્ન બિના ટકે નહીં. જલ પહેલું જ જોઈએ. બધા સ્નાનમાં જળ જોઈએ. આરતી પૂરી થાય ત્યાં મહારાજથી કે પ્રદક્ષિણામ જલે પદે પદે, જલની પરિક્રમા કરો. બ્રહ્માજીએ વળી નારાયણની સ્તુતિ કરી. બોલો, હે નારાયણ, હે વસુદેવ સુતમ દેવમ કંચચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત. જલ દો, જલ દો, પાણી દો, પાણી. કહેવાય છે નારાયણના જમણા પગના એવા અંગૂઠામાંથી શીતળ જલ. ગંગાજીની ઉત્પત્તિ પણ એ નારાયણનું એ નખ નિર્ગતા કહેવાય. નખમાંથી નીકળેલા છે. પછી ભગવાન ભોલેનાથની જટામાં સમાયેલા છે. એ સુરસરી છે. એ પણ નારાયણના નખમાંથી પ્રગટ થયેલા. અને નારાયણના એ નખમાંથી, જમણા અંગૂઠાના નખમાંથી પ્રગટ થયેલા ભગવાન ભોળાનાથે વિચાર કર્યો, મારા ઈષ્ટ દેવતાનું ચરણ રસ તો મારા માથા ઉપર જ હોય. ઈષ્ટ દેવતાના ગુરુને તો આમ જ મનાય ને, એટલે ભગવાન ભોળાનાથે માથામાં ગંગાને રાખ્યા. એ ગાંડાને જ થઈ ગયા ભોળાનાથ. મોરે ભોલે બાબા કો અનાડી ના સમજો, મેરે ભોલે બાબા કો અનાડી ના સમજો. અનાડી ના સમજો, અનાડી ના સમજો, અનાડી ના સમજો, અનાડી ના સમજો. મેરે ભોલે બાબા કો અનાડી ના સમજો, મેરે ભોલે બાબા કો અનાડી ના સમજો. ગાતા રેજો, તાળી પાડી. બીચ બીચ મેં આવા ટુકડા આવે એને થોડા થોડા ગાતા રહેવાના. कर आए भिखारी ना समझो, झोली लेकर आए भिखारी ना समझो. भिखारी ना समझो, भिखारी
ના સમજો ભિખારી ના સમજો ભિખારી ના સમજો હે મેરે બોલે બાબા કો અનાડી ના સમજો ગાયે બોલે બાબા કો અનાડી ના સમજો આમરું પણ માગું નહીં अपने गमते का परमार्थ में कारणे मागत ना मेरे बोले बाबा को अनाड़ी ना समझो मेरे बोले बाबा को अनाड़ी ना समझो त्रिशूल लेकर आए शिकारी ना समझो त्रिशूल लेकर आए शिकारी ना समझो 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 हे मेरे भोले बाबा को अनाड़ी ना समझो मेरे भोले बाबा को अनाड़ी ना समझो भांग पी कर आए शराबी मत समझो भांग पी कर आए शराबी ना समझो 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 मेरे भोले बाबा को नाड़ी ना समझो मेरे भोले बाबा को अनाड़ी ना समझो भभूति लगा के आए अज्ञानी ना समझो भभूति लगा के आए अनाड़ी ना समझो अज्ञानी ना समझो अज्ञानी ना समझो अज्ञानी ना समझो ज्ञानी ना समझो आप मेरे बोले बाबा को अनाड़ी ना समझो मेरे गाये बाबा को अनाड़ी ना समझो अनाड़ी ना समझो अनाड़ी ना समझो ધૂન કેમ ગાવી હું તમને કહું ગમશે ને કહું આમ તો શિખામણ દેવાય નહીં અહીંયા શું શિખામણ આમાં શિખામણું હોય જ બોધ બહુ હોય જ સત્કર્મ કરે ઓર ચૂપ રહે બોધ શું હોય ચૂપ રહો તમારે ધૂન બોલવા માટે ગોઠણેથી હાથ લઈ લેવા ત્યાં કોઈએ વેલ્ડિંગ કર્યું નથી ઘણા તો આખી જિંદગી ધૂનમાં જ કોણ જાણે હું કે ગોઠણે હાથ ઊંચા લે જ નહીં ત્યાં કોઈએ વેલ્ડિંગ કર્યું નથી આમ ઘરે આપણને નથી બાત કે સાની મહિની રે સાની મહિની ત્યાં કેમ ઊંચા હાથ કરો છો એસટી માંથી લાંબા કરે સાઈડ નું બાર થાય હા મોઢા બહાર કરે હાથ લાંબા કરે ત્યારે કથા કીર્તનમાં ગોઠણેથી હાથ લેતા થાય છે અને આમ તમે લાંબા હાથ કરજો ને બાજુમાં બેન બેઠા છે આઘા બે આમ કરો નકર જયશ્રી બેન ને નહીં કહેવાય આઘા બે હતો તારા બાપની કથા છે એ ડાયરેક્ટ છેડા જોડશે આ ધૂન બોલવાના બાપા બહુ મહિમા છે પછી તો કહેશું એટલે માટે લાંબા હાથ કરી કરી મોરે બોલે બાબા કો અનાડી ના સમજો મેરે બોલે બાબા अनाड़ी ना समझो डमरू लेकर आए मदारी ना समझो
डमरू लेकर आए मदारी ना समझो मदारी ना સમજો મદારી ના સમજો મદારી ના समझो मदारी ना समझो હે મોરે બોલે બાબા કો અનાડી ના સમજો मेरे भोले बाबा को अनाड़ी ना समझो અનાડી ના સમજો અનાડી ના સમજો અનાડી ના समझो अनाड़ी ना समझो મોરે બોલે બાબા કો અનાડી ના સમજો मेरे भोले बाबा को अनाड़ी ना समझो અનાડી ના સમજો જોલી લેકર આए ભિખારી મત સમજો કાલે વિશાલભાઈ બોલતો તો મરું પડોલા ચડાવવામાં આ ત્યાંથી મને યાદ રહી ગયું મરું પણ માગો નહીં નિજ તનને કાજ પરમાર્થને કારણે માગતા આવે નહીં આ ભગવાન ભોલેનાથનું એવું ચરિત્ર છે એ વિષ્ણુના નારાયણના જમણા અંગૂઠામાંથી ગંગાજી પ્રગટ થયા એ મારા ઈષ્ટ દેવતાનો પ્રતાપ છે એની હું માથા ઉપર એ જલ ચડાવવું ઈ ગંગા છે આવો વૈષ્ણવ ક્યાં મળે કોણ હોય ભોલેનાથ જેવો એટલે આમાં પછી એમ કે ભોળા રાખી ગંગા રાખી અરે ઈષ્ટ દેવતાનો પ્રસાદ છે એ જોલી ફેલાવે પણ ભિખારી નથી પરમાર્થને કારણે માંગતા ના આવેલા તો અહીંયા પણ બ્રહ્માજીની પ્રાર્થનાથી એ નારાયણના જમણા અંગૂઠામાંથી શીતળ જલ ચરણામૃત પ્રગટ હોવા બધું જ જળ એકત્ર થયું 16 યોજન વિસ્તાર વાળું પથરાયેલું મોટું એક સરોવર બની ગયું એ સરોવરનું નામ આ નારાયણ સરોવર પડ્યું છે બોલીએ નારાયણ સરોવર અને બ્રહ્માજીનો આશ્રમ સૃષ્ટિ રચવાનું કાર્ય કર્યું બ્રહ્માજીએ 7 માનસ પુત્રોની રચના કરી મુનિઓને સંતો ઋષિ મુનિઓને આશ્રમો બનાવી આ સ્થળ પર આ તીર્થમાં એવા જ્ઞાન ધ્યાનના ઉપદેશ કર્યા અને આદેશ કર્યો સોમવતી અમાસે જે કોઈ અહીંયા નારાયણ સરોવરમાં સ્નાન કરશે એને જ્ઞાન ધ્યાન મુક્તિ વૈકુંઠ લોક ભગવાનનું દરબાર અને ત્રિકમરાયના ચરણોમાં એનો અનન્ય પ્રેમ થશે એવું આ નારાયણ સરોવર બાપા હજી તો એવી કેટલી આ તીર્થ સંબંધમાં કથા છે કોટેશ્વર મહાદેવની કથા છે માર્કંડેય ઋષિના અહીંયા આશ્રમ છે અને 84 જે વૈષ્ણવોની પીઠ કહેવાય એમાંનું એક બેઠક પણ અહીંયા બધું જ આપણે દરરોજ થોડું પહેલે દિવસે જ ગઈકાલે પૂજ્યપાદ શ્રી આનંદજી મહારાજ શ્રીએ થોડુંક વર્ણન કર્યું આ તો એક બેન અહીંયા ઉદ્ઘોષણા કરતા એણે થોડુંક બોલ્યું તો મને એમ થયું હું થોડુંક બોલી નાખું એટલે ફક્ત આ નારાયણ સરોવર તીર્થનો હજીનો મહિમા બહુ જ છે કહેવાનો જ છે કોટેશ્વરનો મહિમા છે તીર્થના મહિમા તો ભલાભાઈ ગાયા જ કરીએ શિવપુરાણમાં પણ રુદ્ર સંહિતાના સતી ખંડમાં અધ્યાય 13માં આનું વિસ્તૃત વર્ણન છે કે રુદ્ર સંહિતા પહેલી વિદ્વેશ્વર સંહિતા છે બીજી રુદ્ર સંહિતા છે એનો અધ્યાય 13 છે એમાં નારાયણ સરોવર એ દક્ષની સૃષ્ટિ અને એમાં પ્રચેતાઓ ઉત્પન્ન કરી અને સંસાર રચવાની આદેશ કર્યો પણ અહીંયા આવતા નારદ ઋષિએ બોધ આપ્યો બધા જ વૈરાગ્યવાન થયા બધા જ ભગવાનના મૈથુનની સૃષ્ટિ ચાલી જ નહીં આ બધી કથા છે
પણ થોડું આપણે દરરોજ કહેતા જ રહેશું. અને આમે તે અમારે વ્યાસ ગાદી ઉપરથી બધું સેટ કરીને કથા કરી. જોજો, તમે જોજો, તમારે જોવાનું અને સાંભળવાનું. અમારી શરૂઆતમાં સ્તુતિ આપણે પછી કાપી નાખી. કાપવું જ પડે, સેટ તો કરવું જ પડે. બધું સેટ કરીને ચાલવું પડે. હમણાં પાછું શિવ પ્રાગટ્યનો મહામાંગલ્ય મહોત્સવ, એ પણ આપણે ધામધૂમથી ઉજવવાનો જ છે. અને કાલે પાછા ગુરુજીની 25મી નિર્વાણ એ તિથિ, એમાં ચરણ પાદુકાનું પૂજન. ઓ મળે નહીં, લાવા મળે, લેને લાભ જીવ તને જોતા નહીં જડે, અવસર ફરી નહીં મળે, લેને લાવ જીવ તને જોતા નહીં જડે, લેને લાવ જીવ તને જોતા નહીં જડે. વાહ, પછી લાવા વાળા નહીં મળે. અરે મોતી સરખો દાણો લઈને ઘંટી માંદળે, મોતી સરખો દાણો લઈને ઘંટી માંદળે. આવો રૂડો મનખો મેલી ભૂતળમાં ભળે, લેને લાવ જીવ તને જોતા નહીં જડે, લેને લાવ જીવ તને જોતા નહીં જડે, લેને લાવ જીવ તને જોતા નહીં જડે. પછી ગમે ત્યાં લાઈટ લઈને જશું, નહીં જડે. લેને લાભ લો. પછી આવો મોતી જેવો મનુષ્ય દેહ, ગુરુની સેવા, સત્સંગ, ભજન, કથા નહીં મળે. માટે લાભ તો લે. ભલા ભાઈ, ગુરુ ના દર્શન, ધ્યાન મલમ ગુરુ મૂર્તિ, પૂજા મલમ ગુરુ પદમ, મંત્ર મલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલામ ગુરુ કૃપા. આ બધા લાહવા લેવા જેવા છે. કાલ ચરણ પાદુકાનું પૂજન બધી જ પત્રિકાઓમાં છે ને એ જ પ્રમાણે આપણે ચાલવાનું. આડાવડું બહુ કરવાનું નહીં, એમ જેમ હોય એમ જ, જેમ બધો કાર્યક્રમ હોય ને આમ લીટીઓના ઊંચી નીચે નહીં કરવાની, અમે બરાબર સમાંતર જ ચલાવવાની. ઘરનું એ બી ભળવા લાવા લેવાના. એક આવી કથા ચાલતી હતી, સંન્યાસી મહારાજ કથા કહેતા હતા. કથા કહેતા બધા જ એકાગ્ર ચિત્તથી આંખ ફાડી જોઈ રહ્યા, સાંભળી રહ્યા હતા. કથા કહેતા સંન્યાસી મહારાજ તક 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 ઊંચા હાથ કિયા, તક 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 તક. બધા તો જોઈ જ રહ્યા. મહારાજમાં નખરા કરવા માંડ્યા. મહારાજને કરે એવા નખરા કરવાની ટેવ હોય. ટેવ ક્યાં છે? આપણે ભગવાન કૃષ્ણે નખરા કરવાનું શીખવાડ્યું. ત્યાંથી આવ્યું છે. નખરાવાળા તો થોડા થવું જ તે. તક 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 તક. એક ભાઈ ઉભો થયો આખી સભામાં. અને એ શિવાલય આવું કોટેશ્વર મહાદેવ જેવું આંગણામાં એક પીપળાનું વૃક્ષ હતું. એમાંથી પાંદડું તોડીને શિવલિંગ ઉપર ચડાવ્યું તો પીપળાનું પાન સોનાનું. આખા ગામમાં વાત ફેલાણી. કોઈ સંન્યાસી મહારાજ આવ્યા છે, વ્યાસપીઠ ઉપરથી તક 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 બોલ્યા. એક ભાઈએ પીપળાનું પાન તોડીને શિવલિંગ ઉપર ચડાવી દીધું, સોનાનું થઈ ગયું. ચાલો 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 ચાલો, આ તો લોટરીની ટિકિટ કહેવાય. આ તો પૈસાદાર એકદમ થઈ જવાય.
આખા ગામના લોકો આવ્યા, આખા ગામ. કોઈએ 5 પાંદડા, કોઈએ 25 પાંદડા, કોઈ આખી ડાળ કાપી. મરદ મુશાળા હતા એને મૂળિયામાંથી પીપળો કાઢ્યો. મૂછુવાળાનો ભરોસો નહીં ભાઈ. એ હાથના હુમલા આવ્યા એ તો હોસ્પિટલમાં બેઠા બેઠા મૂછ ઉપર હાથ દેતા હોય. મરદ મુશાળા હતા. મૂછનો તો ભારે મહિમા છે, કરંટ આવી જાય. પીપળો આખો ચડાવી દીધો. એક કે પાંદડું સોનાનું નહોતું, એક કે પાન સોના કાનું, એક પણ પાંદડું સોનાનું નથી. સંન્યાસી મહારાજ ઉપર આખા ગામના લોકો તૂટી જ પડ્યા. હે મહારાજ, શું આવા ધતિંગ ચલાવો છો? પહેલા ભાઈ એક પાન તોડીને ચડાયું તો સોનાનું થઈ ગયું. એમ તો આખો પીપળો કાઢ્યો, એક કે પાંદડું સોનાનું નથી. આવું શું ધતિંગ ચલાવો? પાખંડ તૂટી પડ્યા. તૂટી પડતા બધાને બહુ આવડે, જોઈજો તમે. કાંઈક પુત્ર વધુ કે પુત્ર કે કોઈ સમાજના માણસો ભૂલ કરે તૂટી જ પડવાનું. આ કઈ શાળા કોલેજમાં ક્યાંય શીખવા જવું પડે, તૂટી પડવાનું ક્યાંય કોર્સ હોય છે ને? તૂટી જ પડ્યા. હે મહારાજ, હું દતી. બધાને ખૂબ બોલવા દીધા. બોલ, આમ તો બીજાને છે ને બોલવા દેવું, ત્યાં પછી મસાલો ખલાસ થઈ જાય, લાંબુ ત્યાં હોય નહીં. બધા શાંત થયા એટલે મહારાજે કહ્યું, ભાઈઓ બહેનો માતાઓ સાંભળો, તમે હજી કાચી ખીચડી છો, બબડાટ બહુ કરો છો, બક 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 બક. પણ જ્યારે વ્યાસ ગાદી ઉપરથી બોલાણું તક 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 તક, ઈ તક હતી. એ જ વખતે એક જ ભાઈ સમજો આખી સભામાંથી, અને એ ભાઈ ઉભો થઈને એક પાંદડું તોડીને શિવલિંગ ઉપર ચડાવી દીધું. તો એ વખતે તક હતી. એ વખતે જેટલા પાન તોડીને ચડાવે તેટલા થઈ જાય, પણ એ તક ગઈ. હવે તમે આખા જગતના પીપળાને કાપીને ચડાવો ને તો હવે કે પાંદડું થાય નહીં. માટે વલ્લભ ગુણ ગાવાને ગાવા, વલ્લભ ગુણ ગાવાને આવા અવસર. અરે અવસર ફરી નહીં આવે, આવા વાહ અવસર ફેર નહીં આવે, વલ્લભ ગુણ ગાવાને ગાવા, વલ્લભ ગુણ ગાવાને ગાવા. વે છોડી જો ને ચિતડાના ગાળા, છોડી દો ને ચિતડાના ગાળા, છોડી દો ચિતડાના ગાળા, છોડી દો ચિતડાના ગાળા. કાળા નખરા છોડો બધા, આ નખરા કરો, નાચવા કૂદવાના. એ અવસર ફેર નહીં આવે, આવા અવસર ફેર નહીં આવે, આવા વલ્લભ ગુણ ગાવાને ગાવા, ઓઠા એ વલ્લભ ગુણ ગાવાને ગાવા,
હરી વેણવાય છે રે ઓ વનમાં. વેણવાય છે રે ઓ વનમાં. હરી વેણવાય છે રે ઓ વનમાં. વેણવાય છે રે ઓ વનમાં. શીતળામાં ચટપટી રે ઓ લાગી. રામ ચટપટી રે લાગી. શીતળામાં ચટપટી રે ઓ લાગી. રામ ચટપટી રે લાગી. જીવન જોવાની હું જાગી. જીવન જોવાને હો જાગી. જીવન જોવાની હું જાગી. જીવન જોવાને હો જાગી. હરી વેણવાય છે દેવો વનમાં. હરી વેણવાય છે રે હો રસિયાજીના રે ઓ રાધે. રસિયાજીના રે ઓ રાધે. રસિયાજીના રે ઓ રાધે. યાદીના દેઓ લાગે. વ્યાકુળ કીધા છે રે રાધે. વ્યાકુળ કીધા છે લાગે. રે હરી વેણવાય છે રે હો વનમાં. વેણવાય છે રે હો એનો નેહ લાજો મારા તનમાં. એનો નેહ લાજો મારા હરી વેણવાય છે રે ઓ વનમાં. વેણવાય છે રે હો વાહ જય હો નારાયણ સરોવર તીર્થ ગુરુજી. દાસ રે મીઠાના રે હો સ્વામી. રે મીઠાના રે હો સ્વામી. દાસ રે મીઠાના રે હો સ્વામી. દાસ રે મીઠાના રે હો સ્વામી. ગોપીઓ આનંદ સુખડા પામી. ગોપીઓ આનંદ સુખડા પામે. ગોપીઓ આનંદ સુખડા પામી. ગોપીઓ આનંદ સુખડા પામે. હરી વેણવાય છે રે હો વનમાં. હરી વેણવાય છે ઓધાજી ઓધા. હરી વેણવાય છે રે હો વનમાં. હરી વેણવાય છે રે હો હરી વિના હવે નો રેવાય રે ઓ ગવરાય રે અમને. હરી વિના હવે નો રેવાય રે ઓ ધવરાય રે અમને. હે વાલા વિના વણલા નવાય રે ઓ ગવરાય રે
કાંઠે ગંગા વાલા ઓલા કાંઠે જમુના આ કાંઠે ગંગા વાલા ઓલા કાંઠે જમુના આ કાંઠે ગંગા વાલા ઓલા કાંઠે જમુના આ કાંઠે ગંગા વાલા ઓલા કાંઠે જમુના વચમાથે ગોકુળિયું ગામ રે ઓઢવરાય રે અમને વચ્ચે માથે ગોકુળિયું ગામ રે ઓઢવરાય રે હે વાલા વિના વાણલા નવાય રે ઓઢવરાય રે અમને વાલા વિના વેણ નાનો વાય રે ઓઢવરાય રે અમને લીલા વાસની મોરલી બનાવી લીલા વાસની મોરલી બનાવી મોરલી વગાડે નંદલાલ રે ઓઢવરાય રે અમને મોરલી વગાડે નંદલાલ રે ઓઢવરાય રે હે હરી વિના હવે નો રેવાય રે ઓઢવરાય રે અમને હરી વિના હવે નો રેવાય રે ઓઢવરાય રે હે વાલા વિના વાણલા નવાય રે ઓઢવરાય રે અમને વાલા વિના વાણલા નો વાય રે ઓઢવરાય રે મોર પિસાનો વાલા મુગટ બનાવ્યો મોર પિસાનો વાલા મુકુટ બનાવ્યો મોર પિસાનો વાલા મુગટ બનાવ્યો પિસાનો વાલા મુકુટ બનાવ્યો ધરતી મેલા મુઘર માળ રે ઓઢવરાય રે અમને ધરતી મેલાવું ઘરમાળ રે ઓઢવરાય રે હે વાલા વિના વાણલા નવાય રે ઓઢવરાય રે અમને વાલા વિના વાણલા નો વાય રે ઓઢવરાય રે હે હરી વિના હવે નો રેવાય રે ઓઢવરાય રે અમને હરી વિના હવે નો રેવાય રે ઓઢવરાય રે મથુરા જાઓ તો મુગટ મેલ તારે જાજો રાજાઓ તો મુકુટ મેલ તારે જાઓ મથુરા જાઓ તો મુગટ મેલ તારે જાજો રાજાઓ તો મુકુટ મેલ તારે જાઓ હે એને લીધે જીવન મારું ગાય રે ઓઢવરાય રે અમને એને લીધે જીવન મારો ગાય રે ઓઢવરાય હે હરી વિના હવે નો રેવાય રે ઓઢવરાય રે અમને વિના હવે નો રેવાય રે ઓઢવરાય રે અમને હે વાલા વિના વાણલા નવાય રે ઓઢવરાય રે અમને વાલા વિના વાણલા નો વાય રે ઓઢવરાય રે અમને
પરમ પૂજા મધુસૂદનલાલજી મહારાજ કી જય. અવસર નહીં મળે પછી આવા ભાઈ નાચતા નાચતા ગાતા ગાતા હજી અમારું પૂરું ન થયા ત્યાં તમે બેસી ગયા એટલે અમે ગાવામાં થાકતા નથી ને તમારે તો થોડુંક લટકું લેવું ત્યાં તો સાના મને બેસી ગયા. અમે આ ભાવ થાકો કોઈ આમાં કોઈ થાક નો પાણી પીવે ને તમારે તો પીવું હોય તો ભંભા ચાલુ. આ થાકે રી બાપ ગુરુ કે ચરણ में लिपट रहना. આ તો થાક ઉતરી જાય. થાકલા માંડ્યા પાઠ મંડાણા છે ગુરુજીના. આવો મોટો મહિમા ગુરુ કે સાનિધ્ય में लिपट रहना શિવ મહાપુરાણમાં સુતજી વર્ણવે છે. 7 સંહિતા છે. વિદ્વેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, શતરુદ્ર સંહિતા, કોટિરુદ્ર સંહિતા, ઉમા સંહિતા, કૈલાસ સંહિતા, વાયવ સંહિતા. એમાં 447 ટોટલ કુલ મિલાકર અધ્યાય છે અને 24,672 શ્લોકો છે. સામાન્ય તો બધા 24,000 કે છે. એનો કઈ એવો કઈ આંકડામાં બહુ આપણે કઈ માથાકૂટ કરવાની નથી, પણ આટલા શ્લોકો છે. એવું દિવ્ય ભવ્ય લૌકિક ભગવાન ભોલેનાથ નું આ શિવ પુરાણ છે. નંદિકેશ્વરે સનત કુમારોને આ કથા કહી છે. नंदी गाय बापा भगवान भोलेनाथ का अवतार, एक स्वरूप शिव के सानिध्य में नंदी रहा है. नंदी रही पशु पंखी હોય કથા ગાય કથા સાંભળે, આપણે ગાઈએ ને કથા કહીએ, એમાં શું મોટું કામ. ભારત દેશના તો મધુરા સમરે મોર. મોરના ટહુકારામાં પણ ગણપતિના ઉચ્ચાર હોય, ટહુકારાય તે મોળાનો હોય ભારત દેશના પંખીઓના. નંદિકેશ્વરે સનતકુમારોને કથા કહી, બ્રહ્માએ નારદને કહી, સનતકુમારો વ્યાસને કહી, વ્યાસને સૂતને કહી, ને સૂતજીએ શૌનક આદિ ઋષિ મુનિઓની પાસે પ્રયાગ તીર્થમાં ભગવાન ભોલેનાથની કથા ગાય છે. ભગવાન ભોળાનાથનું નામ સિંહ ગર્જના છે. સિંહ ગર્જના. સિંહ નો બોલ્યો હોય ત્યાં સુધી જ પશુ પંખી બધા બોલ બોલ કરે, પછી સિંહની એક ગર્જના થાય, પહાડ ધડધડે. હરિયલ ઘેર ના હોય અને જેના આંગણામાં કુંજર ફરે, પછી એને વયની વાતું નો કેસરી બચ્ચાને કાગડા. હરિયલ ઘેર ના હોય અને જેના આંગણામાં કુંજર ફરે, એને વયની વાતું ના હોય. એ કેસરી બચ્ચાને. સિંહનું બચ્ચું ઘેર હોય, આંગણામાં કુંજર હાથી આવીને ઊભો હોય, ઈ કેસરી સિંહનું બચ્ચું પછી જંગલમાં એના માત પિતા ગયા હોય, સિંહનું બચ્ચું ત્યાં પાછળ જઈને પૂછે નહીં હાથીને મારું કે ન મારું. એને વહીની વાતું ના હોય, હરિયલ ઘર ના હોય, આંગણામાં કુંજર ભરે, હાથી ફરતો હોય, માત પિતા ઘેર ના હોય, પછી નાનું બચ્ચું હોય તો એની પાસે વયની વાતો ન કરાય, ઉંમરની વાત ના કરાય. હું નાનો છું તો ન મારી શકું, એ વયની વાતું ના હોય. કેસરી બચ્ચાને કાગડા. કેસરી બચ્ચાનું એક સિંહનું સંતાન હોય, એક ત્રાડ મારે, હાથી મરી જાય, હાથી મરી જાય. ભગવાન ઈષ્ટ દેવતાનું નામ એ
સિંહની ડણક છે, ડણક ધૂણે બધું ધંધડ આખું જંગલ. એવું ભગવાન ભોલેનાથનું નામ છે. એમાં જે કંઈ કરીએ, બધા જ તીર્થોમાં સ્નાન કરીએ ને પુણ્ય મળે તેટલું પુણ્ય મળી જાય. બધા જ તીર્થોમાં સ્નાન કરીએ પુણ્ય મળે એટલું મળે. સાતેય નગરીમાં અનેક પ્રકારના દાન પુણ્ય કરીએ. ભગવાન ભોળાનાથની કથાનું સાંભળવાનું, આયોજન કરવાનું, સહયોગ આપવાનો, એમાં બહુ પુણ્ય કમાનું. આ ખેતર માંડ્યું છે, બોલો મંડાવું છે. અને એમાં સુજી કહે, હું પ્રસન્ન બુદ્ધિવાળો થઈ બધી જ કથા કહું છું. એનો શ્લોક ગાયો, વંદે શિવ પુરાણામી સદા દાહમ પ્રસન્નધિ શિવ પ્રસન્નતામ યાયાદ દધા સ્વપદયોરતી. આવા વાંગની સ્વરૂપના ભગવાન ભોળાનાથના સ્વરૂપને વંદન કરી પ્રસન્ન બુદ્ધિવાળા થઈ. શ્રોતાઓએ પણ પ્રસન્ન બુદ્ધિવાળા થઈને સાંભળવી. વક્તાઓએ પણ પ્રસન્ન બુદ્ધિથી ભગવાનની કથા કહેવી. નકર શ્રોતાને ચિંતા હોય, વક્તાને તો વધારે હોય. એનું નામ જ ઉપાધ્યાય હોય, એ ઉપાધિ જ કરતા હોય. કઈ રોગ અમથા થાય. પણ વ્યાસ ગાદી ઉપર બેઠા પછી કોઈ ચિંતા અને પ્રસન્ન ચિત્ત માણસ કરી નાખે ને તો આધિ વ્યાધિ ઉપાધિ ક્યાંય વહી જાય. સંસારમાં તો પ્રસન્ન ચિત્ત રહેવું જ નથી. બધી ઉપાધિ ઉપાધિ ચિંતા પોટલા બાંધી બાંધીને ફરવાનું છે. કોઈ સ્વસ્થ નથી, કોઈ સ્વસ્થ નથી. એ કથા કીર્તન જ એક પ્રસન્નતા શીખવાડે છે. અને પ્રસન્નતા રહેતા આવડી જાય એટલે બધા પ્રોબ્લેમ સોલ્વ થાય. હસતા રહેવું, પ્રસન્ન, જેટલું પ્રસન્ન થાય મુખ મલકાવતા રહે. હસે એનું ઘર હશે. કોઈ પણ કાર્યમાં માણસ થોડું થોડું મંદ મંદ હસીને બધા હસી કાઢે તો બધા પ્રશ્ન તોબડા સડાવા જ નહીં. ટૂંકમાં માણસના તો બધા મોઢા તોબડા દોહ મળ્યા હોય, ચડેલા જ હોય, ચડેલા જ. એલા ભાઈ આમ ન હોય. આવું જ કે ભાઈ તોબડા ચડે ચડી કે કથા બોલ. ઘણા તો વક્તા જ તે વ્યાસપીઠ ઉપરથી સફરજનના ઘા કરે, કોઈ ધૂન હરખી ન બોલતા હોય તો ઘડિયાળોના ઘા કરે, કોકના તોલા તોડી દે છે, તોલા તોડી. કેમ કે ગમે નહીં એટલે પછી શું કરવું, રીસ તો કે ઉતારવી જ ભલા ભાઈ. વંદે શિવ પુરાણામી સર્વદાહમ પ્રસન્ન. કેટલો સદબોધ છે. બધા જ પ્રશ્ન આપણે આપ પ્રસન્ન જીતે. શંકરાચાર્યજી પ્રસન્ન ચિત્ત રાખો. બાદ ભજન ભક્તિ પછી મંત્ર માળા, થોબડા છોડાવી માળા ન ફેરવાય, આરતીઓ ન કરાય, મોઢાને તો બેક ઉતારી જ રાખવા, ચડાવેલા રાખવા. વંદન પ્રકરણ ચલાયું. પહેલું વંદન કર્યું, વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે. ઓમ નમઃ શિવાય. ગરવી ગુજરાતમાં આવેલા ભાવનગરના પરમ પૂજ્ય શ્રી દયાગીરી બાપુ શિવ મહાપુરાણ કથાના આંતરરાષ્ટ્રીય વક્તા છે. દુનિયાના ઘણા ખરા દેશોમાં કથા કરી ચૂક્યા છે. શિવ કથા લોકભોગ્ય કરવાનું યશ તેઓના ફાળે જાય છે. તેઓએ શિવ ભાવથી જીવવાના ઉદ્દેશથી શ્રી ભોલે સેવા સંસ્થાનની સ્થાપના કરી છે. દર્દી નારાયણની સેવા માટે જયરામગીરી બાપુ આંખની હોસ્પિટલ ચાલે છે. કરોડો રૂપિયાનું બિલ્ડિંગ
તેમજ ઓપરેશનના અત્યાધુનિક સાધનો વસાવવામાં આવ્યા છે, જેમાં આંખના તમામ દર્દીઓની સેવા થઈ રહી છે. આંખ એ માનવ શરીરનું અગત્યનું અંગ છે. આંખ વિનાનું અંધારું અંધ વ્યક્તિને કેટલી તકલીફ પડતી હોય છે તે અંધ હોય તે જ જાણતા હોય છે. અમારા પિતાશ્રી અંધ હતા, તેથી અમોને ખ્યાલ છે કે અંધ વ્યક્તિને ખાવું, પીવું, ચાલવું વગેરે કેટલી તકલીફો પડતી હોય છે. આજકાલના આંખના ઓપરેશનનો ચાર્જ ખૂબ જ મોટો હોય છે. ગરીબ દર્દી કે મધ્યમ વર્ગના દર્દીને પોસાય તેમ હોતો નથી. પિતાશ્રીના ઋણમાંથી પૂર્ણ થવા માટે પૂજ્ય દયાગીરી બાપુએ આખી દુનિયામાં શિવકથા કરીને મળતા દાન દક્ષિણાનો ઉપયોગ આ સેવા કાર્યમાં કરી રહ્યા છે. આપ પણ આ સેવા કાર્યમાં હાથ લંબાવી શકો છો. રૂપિયા 5001 આપનાર દાતાશ્રી તરફથી એક વ્યક્તિનું ફ્રીમાં ઓપરેશન દાતાના નામથી કરી આપવામાં આવશે. 2, 3, 4 એમ ગમે તેટલા ઓપરેશન કરાવી શકાય છે. રૂપિયા 11,111 આપનાર દાતાશ્રીનું હોસ્પિટલમાં બોર્ડ પર નામ લખવામાં આવશે. રૂપિયા 51,111 આપનાર દાતાની ઈચ્છા મુજબ તકતી મૂકવામાં આવશે. રૂપિયા 5,51,111 આપનાર દાતાશ્રીનું એક બોર્ડ પર નામ લખવામાં આવશે અને રૂપિયા 11,11,111 આપનાર દાતાશ્રીનું જે તે વિભાગનું નામ લખવામાં આવશે. આ ઉપરાંત શ્રી ભગવાન ભોળાનાથની કૃપાથી શ્રી કૈલાશ આશ્રમ શિવનારાયણ સોસાયટી, સિત્સર રોડ, ભાવનગરમાં ચાલી રહ્યો છે ભવ્ય શિવાલય છે. સનાતન ધર્મના તમામ દેવી દેવતાઓ તથા 151 કિલોગ્રામનું પારાનું શિવલિંગ પધરાવવામાં આવ્યું છે. તેમાં તિથિ યોજના છે. રૂપિયા 11,111 આપે તે રકમ બેંકમાં ફિક્સ થાય છે. તેના વ્યાજમાંથી વર્ષે એક વખત દાતા તરફથી જે તિથિ આપવામાં આવે તે દિવસે રુદ્રાભિષેક તથા થાળ કરવામાં આવે છે. સંસ્થાનું સરનામું પૂજ્ય શ્રી દયાગીરી બાપુ, શ્રી ભોલે સેવા સંસ્થાન, રૂપાલી સોસાયટી, જૈન વિદ્યાલય સામે, તળાજા રોડ, રામ મંત્ર મંદિરની આગળ, ભાવનગર, ગુજરાત 364002. બેંક એકાઉન્ટ નંબર 20001000073037. એક્સિસ બેંક લિમિટેડ, ભાવનગર, ગુજરાત. ફોન નંબર 9426253106. ફોન નંબર 9825211070. અમારી વેબસાઇટ છે www.shivpuran.com. અમારું ઈમેલ એડ્રેસ છે info@shivpuran.com. સંસ્થાનું સમગ્ર સંચાલન કરી રહ્યા છે શ્રી રાજેન્દ્રગીરી ગોસ્વામી. શિવકથા, ગણેશ પુરાણ, શ્રીમદ ભાગવત સપ્તાહ વગેરેના વક્તા છે. સંપર્ક નંબર 0278 2561017.